દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે આજે તમારા સ્ટાર્સ. ચંદ્રના મિથુન રાશિમાં પ્રવેશ સાથે મેષ રાશિના જાતકો માટે મંગળ ઉત્સવનો પ્રારંભ થશે. સામાજિક કાર્યોમાં ખર્ચ કરવાથી તમારી યશ કીર્તિમાં વધારો થશે. પરાક્રમ ભાવમાં ચંદ્ર હોવાથી સાંજ સુધીમાં કોઈ મોટી વ્યાપારિક ડીલ ફાઇનલ થઈ શકે છે. સરકારી ક્ષેત્રે માન સન્માન મળવાના પ્રબળ યોગ છે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન નવી યોજનાઓના અમલીકરણ પર રહેશે. ધાર્મિક સ્થળની મુલાકાતથી માનસિક શાંતિનો અનુભવ થશે. કાયદાકીય વિવાદોમાં તમારી જીત થશે અને જો તમે સ્થળાંતરની યોજના બનાવી રહ્યા છો તો તે આજના દિવસે સફળ રહી શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં ઓફિસનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે અને સહકર્મીઓનો સહયોગ મળશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સર્જનાત્મક રહેશે. તમને ગમતું કામ કરવાની તક મળશે, જે તમને માનસિક રીતે રિલેક્સ કરશે. નવી યોજનાઓ મગજમાં આવશે, જેમાં વરિષ્ઠ અધિકારીઓની સલાહ લેવી હિતાવ છે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આજે તમે જે પણ કાર્ય પૂરી લગન સાથે કરશો તેનું પરિણામ તમને સારું પ્રાપ્ત થશે. ઓફિસમાં તમારા વિચારો પ્રમાણે વાતાવરણ સર્જાઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે અને મહત્વની ચર્ચાઓમાં સફળતા મળશે. રાત્રિના સમયે કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું આયોજન થઈ શકે છે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે, પરંતુ આધ્યાત્મિક વાંચન માટે સમય કાઢવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે, માટે વાણી પર સંયમ રાખવો. રાત્રિનો સમય શુભ કાર્યો અને પરિવાર સાથે પસાર થવાની શક્યતા છે. કન્યા, વ્યવહારિક ચર્ચામાં આજે ખૂબ જ સાવધાની રાખવી. આસપાસના લોકો સાથે સંઘર્ષ ટાળવો. ભાગ્ય પર ભરોસો રાખીને આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. કોઈ શુભ પ્રસંગની ચર્ચા ઘરમાં થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભ કરાવનારો છે. કાર્યસ્થળ પર ચાલી રહેલા તમામ વિવાદો આજે ઉકેલાઈ શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. જોકે જમીન મિલકતના પ્રશ્નોમાં આસપાસના લોકો અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ ઘણો મજબૂત છે. દિવસ દરમિયાન લાભની અનેક તકો મળી શકે છે, માટે આળસ છોડી કાર્યરત રહેવું. નોકરી કે વ્યવસાયમાં જો તમે કંઈક નવું કરશો તો ભવિષ્યમાં તેની મોટી અસર જોવા મળશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઈ રહેશે. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની સાથે સાહસ કરવાનો છે. વ્યવસાયમાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો નફો થવાની સંભાવના છે. રોજબરોજના કામોથી હટીને કંઈક નવું કરવાના પ્રયાસો કરો. કોઈ અંગત વ્યક્તિ માટે નાણાંની વ્યવસ્થા કરવી પડી શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે, પણ ભાગીદારીમાં ચાલતા વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. ઘરના રોજિંદા કામો પૂરા કરવાની આજે સારી તક છે. સંતાનોના ભવિષ્ય અંગે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે. પ્રમાણિકતા અને નિયમોનું પાલન કરવું હિતાવહ છે. કુંભ રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે. ઋતુ પરિવર્તનને કારણે બીમારી થવાની સંભાવના છે, માટે ખાનપાનમાં ધ્યાન રાખવું. વેપારમાં દિવસ સુખદ રહેશે, પરંતુ કોઈ પણ કાર્ય ઉતાવળમાં ન કરવું. ભૂલ થવાની શક્યતા છે. આજનો દિવસ તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. વેપારમાં સાહસનું પરિણામ તમારા પક્ષમાં આવશે. તમારી ધીરજ અને મૃદુ વ્યવહારથી મુશ્કેલ પરિસ્થિતિઓ સુધરી જશે. તમારી બુદ્ધિના જોરે તમે અત્યાર સુધીની ઉણપો દૂર કરી શકશો. જરૂરિયાતમંદની મદદ કરવી શુભ રહેશે.